વિશ્વ વણઝારા દિવસની વડોદરામાં ભવ્ય ઉજવણી. સંસ્કૃતિના રંગોથી ઝળહળ્યું શહેર. 8 એપ્રિલના રોજ વડોદરા શહેરમાં વણઝારા ગોર સમુદાય દ્વારા વિશ્વ વણઝારા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પરંપરા અને સંસ્કૃતિની ઝલક દર્શાવતો ભવ્ય કાર્યક્રમ તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક નગરી વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં સમુદાયના નાના બાળકોથી લઈને વરિષ્ઠ આગેવાનો સુધીના તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પાઘડી પહેરાવીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા અને પુરુષોએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી લોકનૃત્ય રજૂ કર્યા હતા. ઢોલના તાલ પર યુવાનો દ્વારા લોકગીતો ગાતા સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યું હતું. કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યું કે વણઝારા સમુદાય આજે પણ પોતાની પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોને જીવંત રાખવામાં અગ્રેસર છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. 8 એપ્રિલ આજે વિશ્વ વણઝારા દિવસ. આખા ભારત વર્ષમાં આ એક અમારા વણઝારાઓની જે પોઠો ચાલતી હતી તે વખતની એક પરંપરા છે, એમ કે ગમે ત્યાં પોઠો ભૂલી પડી જાય તે વખતે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આપણો એક તાંડો કંઈક લુપ્ત થઈ ગયો છે. એ વખતે નાઇજીરિયાની અંદર આ તાંડો લુપ્ત થઈ ગયો હતો. એની યાદમાં અમે આજે વિશ્વ વણઝારા દિવસ મનાવીએ છીએ. આ દિવસે અમારી માતા, બહેનો, ભાઈઓ બધા જ અમારી પરંપરાગત વેશભૂષાની અંદર અમારી સંસ્કૃતિને ઉજાગર કરીએ છીએ. એના અંદર અમારા ઈષ્ટ ગુરુ છે ગુરુ નાનક દેવજી મહારાજ, જેને અમે યાદ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ અને અમારા સમાજની પ્રગતિ થાય એવી અમે અભિલાષા રાખીએ છીએ. અને જે માતા બહેનો બધી અહીંયા ભેગી થાય છે એ પરંપરા અમે જાળવી રાખીને એક નાની મોટી રેલીનું આયોજન કરીએ છીએ. અને એક રેલીનું આયોજન કરીએ પછી અમે સાંજે ભેગા થઈને એનું સમાપન કરીએ છીએ. આજ અમારી એક અપેક્ષા છે અને અમે તો દેશની સાથે બી જોડાયેલા છે અને સમાજની સાથે બી જોડાયેલા છે. અમારા વણઝારાઓ તો આજે વિશ્વની અંદર જ્યાં રસ્તા નહોતા ત્યાં રસ્તા કરીને બી અમારું ટાંડા વેપાર ઉદ્યોગ એને જીવંત રાખ્યો હતો. એ સમાજની અમારી પરંપરા આજે બી અમે જાળવી રાખીએ છીએ અને યાદ કરીએ છીએ. વિશ્વ વણઝારા દિવસની આ અમે ઉજવણી કરીએ છીએ એ અમારી પરંપરાની યાદગીરી રૂપે કરીએ છીએ. એના અંદર અમે બધા અહીં ભેગા થઈને અમારી સંસ્કૃતિને ઉજાગર કરીને અમે અમારું એક મનોકામના ભાવના ઈચ્છા અમે પૂર્ણ કરીએ છીએ. મારું નામ છે બદનસિંહ મોતીસિંહ વણઝારા. અમે યમુના મિલ ચાલીમાં રહીએ છીએ. વિશ્વ વણઝારા દિવસ છે અને સમાજ એને યાદ કરીને સંમેલન જેવું રાખે છે જેથી સમાજ જોડાયેલું રહે. મારું માનવું છે કે દરેક સમાજે સમાજની રીતિ ભાતી અને એની પરંપરાને નહીં ભૂલવું જોઈએ અને આ એમનો અથાગ પ્રયાસ છે કે સમાજ જોડાયેલો રહે. સમાજની રીતિ અને સમાજની પરંપરા આવવાળો યુવા પેઢી એને યાદ રાખે અને સમાજને ભૂલે નહીં, રીત રિવાજના ના ભૂલે. આજે જે મને પગડી પહેરાઈ છે એ પગડી એમની આન બાન અને શાન છે. મને એવું લાગે છે કે જે લોકોએ જંગલો રખડીને સમાજને આજે પણ જીવંત રાખ્યું છે ને જીવંત રાખશે, એ સમાજની જે દેન છે કે અમારી પરંપરા, અમારો પહેરવેશ, અમારી બધી જે રીતો છે એને સમાજ હંમેશા જીવંત રાખે. એટલા માટે કે આવવાવાળી પેઢી આ સમાજના પોતાના કર્તવ્યોને અને પોતાના રીત રિવાજને ના ભૂલે અને યુવા પેઢી આગળ बढ़ે તો સમાજને પણ ઉઠાવે એવી એમને પાસેથી ભાવના રાખું છું. જય હિન્દ, જય ભારત.